આણંદના વગાસી ગામે નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો। 18 થી 23 ફેબ્રુઆરી દરમિયાન અહીં ઘનશ્યામ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સદગુરુ શાસ્ત્રી સ્વામી સંત સંઘની અધ્યક્ષતામાં યોજાનારા આ મહોત્સવમાં આસ્થા અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળશે। મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે 20 ફેબ્રુઆરીએ વડતાલ ધામ દેવપીઠાધિપતિ આચાર્યજી મહારાજના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિષ્ઠા થશે। આ મહોત્સવમાં હજારો હરિભક્તો ઉમટી પડશે, જેને લઈ વગાસી ગુરુકુળ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ ગુરુકુળમાં ધોરણ 5 થી ધોરણ 12 સુધી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટેની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે। લગભગ 1000 જેટલા સ્ટુડન્ટ છાત્રાલયમાં લઈ શકે અને 2500 જેટલા વિદ્યાર્થીઓ ટોટલ વિદ્યાભ્યાસ કરી શકે એવું આયોજન કરવામાં આવશે। આ ગુરુકુળનો પ્રથમ સોપાન એટલે કે સંત નિવાસ એનું જ્યારે બિલ્ડિંગનું કાર્ય પૂર્ણ થયું છે ત્યારે આ ગુરુકુળમાં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ગુરુકુળ સાથે આ મંદિરમાં સર્વે મુમુક્ષુઓ આવી અને સદાચારના પાઠ પ્રાપ્ત કરશે। આ ગુરુકુળમાં બ્રહ્મનિષ્ઠ સંતો અખંડ નિવાસ કરશે। સવારે અને સાંજે ડેઇલી કથા વાર્તાનો અને દેવ દર્શનનો સૌ કોઈને લાભ પ્રાપ્ત થશે।